વાવથરા જિલ્લા વિકાસ અધિકારીએ સુઈગામના ગરાબડી ગામની ઓચિંતી મુલાકાત લીધી। સુઈગામ વાવથરા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ શર્માએ સરહદી સુઈગામ તાલુકાના ગરાબડી ગામની ઓચિંતી મુલાકાત લઈ ગ્રામજનોમાં પ્રશ્નો સાંભળ્યા। આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી તથા વિસ્તરણ અધિકારી LS રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી ગ્રામ સભામાં સરપંચ, તલાટી કમ મંત્રી, પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન ગ્રામજનોએ પીવાના પાણી, રસ્તા, કેનાલ, ગટર સહિતના ગામના વિકાસને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરી હતી। જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશ શર્માએ તમામ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી। સાથે જ ગ્રામ વિકાસ અને સરકારની વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીએ ગરાબડી પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શાળાના શૈક્ષણિક વ્યવસ્થા, વિદ્યાર્થીઓને ઉપલબ્ધ સુવિધાઓ તેમજ માળખાકીય વિકાસ અંગે માહિતી મેળવી હતી। તેમણે શિક્ષકો સાથે ચર્ચા કરી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી। આ મુલાકાત દરમિયાન ડેલિગેટ પ્રવીણભાઈ ચૌધરી, ગરાબડી પ્રાથમિક શાળાના આચાર્ય અરવિંદભાઈ ઠાકોર, પૂર્વ ડિરેક્ટર રામચંદ્રજી ઠાકોર, દલરામભાઈ પટેલ, દેવાજી ઠાકોર સહિત ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાતથી ગ્રામજનોમાં આશાવાદનું વાતાવરણ સર્જાયું છે અને ગામના પ્રશ્નોનું વહેલી તકે હકારાત્મક ઉકેલ આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, વાવથરા।